રે જુઓ તો ખરા, મેં આ વેલો ઉપાડી કાઢ્યો એ તો કોદા ગોરાનો વેલો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજના વ્લોગની શરૂઆત થાય છે સાંજના 5 વાગે. તો આજે વાતાવરણ એવું છે ને કે એટલી બધી ગરમી છે તો બહાર નીકળાય એવું પણ નથી. અને આજે વરસાદની આગાહી છે એટલે વરસાદ આવવાનો છે, કેમ કે આજે તોફાન આવે ને પહેલાંની શાંતિ છે. પહેલાં 2 વાર અમારે ત્યાં વરસાદ વાવાઝોડા સાથે આવીને ગયો છે. અને ઘરના વાડામાં જો આ કામ ચાલી રહ્યું છે. હવે અમારે કિચન ગાર્ડન બનાવવાનું છે ને તો માટી નખાવી હતી તો તે ફેદવાની ચાલુ છે. ગરમીમાં કેવું લાગે છે? ગરમી કેવું લાગે? એવું થાય એવું લાગે કામ? બધી તો નહીં એટલે પણ જેટલી થાય એટલી કરી દઈએ ને આપણે. હા, આજે આ કામ આપણે થોડું ઘણું પતાવવાનું છે, કેમ કે જો કદાચ વરસાદ વધારે આવી જાય ને તો આ બધું ધોવાઈને જતું રહે પાછું. નહીં ધોવાઈને જતું રહે તો પ્રોબ્લેમ થઈ જાય, આપણે જે બનાવવાનું છે ને એ રહી જાય. હા, આ બધું જ કવર કરવાનું છે. જો જેટલું થાય એટલું. ગરમી વધારે છે આજે. જો હું તો બહાર જેવી નીકળી જ નહીં, પરસેવો થવા લાગે, પાણી ટપકાવવા લાગે છે, એટલી મને ગરમી લાગે છે. અને આજે તમે જોયેલું લે, આજે છે ને મોગરો ગઈ સાલ આપણે અહીંયાથી ઉપાડી લીધો હતો, પણ એની જાતે ફરી ફૂટ્યો. વર્ષો પહેલાં મોગરો રોપેલો હતો ને એનું મૂળ રહી ગયું છે ને તો દર સાલ ફૂટ થાય છે. તો આ ફરી આપણે ઉપાડીને એક જગ્યાએ રોપી લેવાનું છે, કેમ કે જો કદાચ ટ્રેક્ટર લાવશું ને તો આ નીકળી જશે, એની જાતે જ ફૂટી નીકળે છે. હા તો ચાલ આ ટ્રાય કરું છું માટી વાળું. હું કરે મને તો ગરમી ચો. સારું ચાલ જેટલું થાય એટલું કરીએ. હે કે વરસાદ વધારે આવે તો જ આપણો પ્રોબ્લેમ. મારે કરવું કાઢવું પડે. કામ થોડું કરે એટલે ઠંડુ પીવડાવે બરાબર ને? હું ઠંડુ પીવું? ઓરેન્જ. ઓરેન્જ. એક કામ કરો, મને તમે તગારા ભરી આપો તો નાખી દો. ચલો એ આઈડિયા સારો. બરાબર ને? થોડું થોડું કામ થાય, આમ વાર લાગે. શું થયું બે એમજી? થાક લાગી, જો ગરમી એટલી લાગે ને થાક લાગે. જો આ તો મહેનત નો પસીનો લાગે. મહેનત નો પરસેવો ખારો હોય. કેટલું કમકા જાય? અડધી માટી ફેરી રહેજો. નહીં થતું નહીં ગરમી. હજારો બહુ બાકી. બહુ એટલે બહુ જ કાઢવું પડે. ગરમી વધારે લાગે ને એટલે સવારે આવી તાપરે અને વચ્ચે આવી તાપરે. કામ કરવું ક્યારે? હવે તઈ જુઓ તો આવો. આપણા જે અરબી ને અડવી એના જો મુરાડા કોનું શાક થાય. હા અડવી કહેવાય. આ જોવાનું 2-4 વર્ષ નહીં ને એટલે કેવા થઈ ગયા શાક બનાવાય. આનું શું બને? સબ્જી અડવીનું શાક. અરબી આપણે અડવી કહીએ. બહુ જૂના હે એક કામ થશે આપણે શાક બને સબ્જી. એવું એમ ને? અડવીનું શાક બનાવવાનું. આ શું કહેવાય? હવે જુઓ ને ઉપરથી જે નહીં કહેતો ને હા એ બહાર આવી ગયો એમ જાતે. તો મેં જાડો મુરાડો કાઢી લીધો શાક બનાવવા. પછી આજુ કામ પેન્ડિંગ રાખવો તારે? થોડું બધું કરી લઈએ. હે થોડું કરી લઈએ અને હવે તો જો થોડું ટનનું જ પાછા આવી ગયું. હવે આપણે આ જ્યારે રોપ્યા ને ત્યારે ઉપર લખ્યું નહોતું કે કયો રોપ્યો હોય, તો કશું ખ્યાલ આવતો નથી કે કયો છોડ ઉગ્યો છે વેલો. સારું ચાલ પાણી પીવું પડે, બહુ ગરમી લાગે. લેતા આવો તમે એટલામાં થોડું કામ કરો. લે પાણી. છોડ આજે આટલું તો બહુ આટલામાં જ આજે ના ઘણું હજુ. પણ એ વાડીની જગ્યા તો અમારે જ રોકી દીધી એવું લાગે. એટલી બધી જગ્યા નીકળીને આજે આટલા સૂકા મરચાં નીકળ્યા. અને આ જે ફૂલ છે ને સૂરજમુખી જેવું છે,
પણ અત્યારે સૂરજ પેલી બાજુ છે ને આ બાજુ છે. નામ ખબર નહીં પણ લુક એવું હતું એટલે રોપ્યું છે. જુઓ લજામણી જુઓ લજવા. હા તો નકલી હતી સૂર્યમુખી એવું. સૂરજ આ બાજુ જોઈ રહ્યો, સૂરજમુખી આ બાજુ જોઈ રહ્યો. લજામણી મોટી થઈ ગઈ, પૂરી સાઈઝ. ઘણું બધું છે પણ બધું સાફ કરવું પડે. આ વેલો ખબર નહીં પડતી. ચાલો આ બાજુ આવી જાય માટી કરી લઈએ છોડે બધું. અરે અરે રે જુઓ તો ખરા, મેં આ વેલો ઉપાડી કાઢ્યો ને એ તો કોદા ગોરાનો વેલો છે. હા જુઓ કોદા કરો એ પાછું હું આવે એ અલગ વેલા પર બટાકા લાગે ઉપર લાગે એવું. હવે તારે 1 વર્ષ પહેલા રોપ્યું હતું ને તો અત્યારે ઉછર્યું છે. આ તો જુઓ આ જોઈને ખ્યાલ આવી ગયો. હવે આને કઈ રોપી દઉં. પાછું જો તો રોપી દેતા અહીંયા લીમડા કે રોપી દે. ના એ તો આપણે સાફ કરવાનું. હા તો તાઈ રોપી દે. ચલ પાછું જો વાડીમાં થોડી વાર બીજું કામ કરી લીધું પણ આ જે માટી છે ને ખેદવાની તો જાતે જ છે એટલે ફરી પાછું કામ લઈ લીધું છે. જેટલું વહેલા કરશું ને એટલું સારું રહેશે. તો જો આજ માટે આટલું જ. બ્લોગ થોડો પસંદ આવે ને તો એક લાઈક જરૂરથી કરી જજો. નવી ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરજો. તો નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.